ભાવનગરની અંદર મિત્રો લઠ્ઠાકાંડ થયો, બરાબર. લઠ્ઠાકાંડ થયો અને 4 થી 5 લોકોના મિત્રો મૃત્યુ થઈ ગયા છે લઠ્ઠાકાંડમાં. અને આપણા ગુજરાતની અંદર મિત્રો દારૂની મિત્રો બંધી છે, તો પણ દારૂ મિત્રો મળે છે, એ મિત્રો બધાને ખબર છે. હવે મિત્રો એમને ઉપરથી આદેશ હોય, બરાબર, કે આપણે હપ્તા લેવાના, તો મિત્રો એ હપ્તા લે. આમાં કોઈ પોલીસવાળાનો મિત્રો વાંક નથી હોતો. જો દારૂબંધી નહીં થાય ત્યાં સુધી મિત્રો લઠ્ઠાકાંડ મિત્રો ચાલુ રહેવાનું છે. એ તમને મને બેયને ખબર છે. અત્યારે ભાવનગરમાં થયું, કાલે બીજે થશે, બરાબર. તો અત્યારે ભાવનગરની પોલીસ છે તે ભાવનગરની અંદર જે જગ્યાએ અડ્ડા હોય મિત્રો, બરાબર, ત્યાં તોડફોડ કરે છે. તો મિત્રો આ તોડફોડ એમને પહેલાં કરવાની જરૂર હતી, કારણ કે મિત્રો એ હપ્તા લેતા હોય છે, એટલે એ તોડફોડ પણ નથી કરી શકતા. અને મિત્રો પોલીસવાળાને મજબૂરી હોય છે, એમને ઉપરથી આદેશ હોય છે, એટલે એ આવું બધું મિત્રો કરતા હોય છે. અને જો મિત્રો ઉપરથી આવા આદેશ કરતા રહે ને તો લઠ્ઠાકાંડ મિત્રો ચાલુ રહેશે ગુજરાતની અંદર. અને કારણ કે જો આપણે ગુજરાતની અંદર મિત્રો દારૂની તો બંધી છે, તો પણ આપણને ખબર છે કે બધી જગ્યાએ મળતો હોય છે. જો આને રોકવા માટે જે કોઈ આમાં સંડવાયેલા હોય, બરાબર, કોઈ હપ્તા લેતા હોય, બરાબર, જો પહેલાં મિત્રો હપ્તા લે ને ત્યાંથી જ મિત્રો આ બધું ચાલુ થાય છે. જો હપ્તા ના લે તો કોઈ પણ અડ્ડા મિત્રો મોટા મોટા થઈ ના શકે. આ વિડીયોમાં હું એમ નથી કહેતો કે પોલીસવાળાનો મિત્રો વાંક હોય છે, કારણ કે પોલીસવાળાને મિત્ર એવા આદેશ મિત્ર ઉપરથી આપેલા હોય કંઈ એક્શન નહીં લેવાનું, તે કારણે એ એક્શન મિત્ર નથી લેતા હોતા. અને ગુજરાતમાં દારૂ બંધી છે, તો મિત્ર દારૂ ક્યાંથી આવે છે અને એ બધી મિત્રો ઉપરવાળાને ખબર હોય છે, કારણ કે ઉપરવાળાને મિત્રો અહીંયાથી હપ્તો મળતો હોય, એટલે ઉપરવાળાને મિત્ર ખબર હોય. કારણ કે તમને અને મને નથી ખબર કે ઉપરવાળા કોણ છે. કોઈ પણ પોલીસ અધિકારીઓને તમે પૂછો, કોઈ પણ કાર્યકર્તાને પૂછો કે અહીંયા કણે અડ્ડો ચાલુ છે, તો એમને મિત્રો ઉપરથી આદેશ આવવાની રાહ જોવાની હોય છે. કારણ કે અત્યારે જો ભાવનગરની અંદર એમને ઉપરથી આદેશ આવી ગયો છે, એટલે કોઈ પણ અડ્ડા છે ત્યાં બધે મિત્રો ભાવનગરની પોલીસ અત્યારે પહોંચી જાય છે, કારણ કે અત્યારે એમને ઉપરથી આદેશ છે, બરાબર. હવે જ્યાં સુધી એમને ઉપરથી આદેશ ના મળે ત્યાં સુધી એ મિત્ર કંઈ કરી શકતા નથી, કારણ કે પોલીસવાળાને પણ નોકરી બચાવવાની હોય છે, બરાબર. અને મિત્રો તમને અને મને બધાને ખબર છે કે ગુજરાતમાં બધી જગ્યાએ અત્યારે દારૂ મળે છે, અને ક્યાંથી આવે છે એ બધી મિત્રો ઉપરવાળાને મિત્રો ખબર હોય છે, કારણ કે તમને અને મને મિત્રો ખબર હોતી નથી. આ લઠ્ઠાકાંડ થયું, બરાબર. હવે અત્યારે 4 થી 5 લોકોના મૃત્યુ થયા છે, તો મિત્રો આમાં ઉપરવાળાનો હાથ હોય છે. એટલે હું એમ નથી કહેતો કે ભગવાનનો હાથ છે, તમે ભગવાન ઉપર નાખતા નહીં. અમુક મિત્રો દારૂ એવો છે કે આપણા ગુજરાતની અંદર મિત્રો એ દારૂ નથી બનતો, તો બહારથી ક્યાંથી આવે છે એ બધું તપાસ કરવું પડે ઉપરવાળાને, બરાબર. કારણ કે ઉપરવાળાને બધી ખબર હોય કે દારૂ ક્યાંથી આવે છે, પણ ઉપરવાળા મને એવું લાગે છે કે હપ્તા લેતા હોય, પછી ગુજરાતની અંદર મિત્રો દારૂ અંદર આવી જતો હોય. મિત્રો લઠ્ઠાકાંડમાં તમારે શું કહેવું છે કમેન્ટ કરી અને જણાવજો. અને આગળ પણ આપણે આવા જ વિડીયો બનાવતા રહીશું.